ઓકે, ગુડ મોર્નિંગ બેટા. આપણે બાયોટેકનોલોજીની અંદર હવે છેલ્લા બે ટોપિક બાકી છે. આપણે લાસ્ટ વિડીયોમાં જ્યાં એન્ડ કર્યો હતો PCR કઈ રીતે કામ કરે છે, શું છે પોલિમરેઝ ચેન રિએક્શન. બરાબર છે, એની આપણે આગળ ચર્ચા કરવાના છે. ઓકે, પોલિમરેઝ ચેન રિએક્શન જે ઇન્વાઇટેડ બાય કેરી વી મોરિસ. શા માટે પીસીઆર ઉપયોગી છે? ડીએનએની ઘણી બધી નકલો બનાવવાની છે. આપણે આ બાયોટેકનોલોજીમાં અત્યાર સુધી મહેનત કરી કે મેં જીન ઓફ ઇન્ટરેસ્ટ ત્યાંથી પ્રાપ્ત કર્યું, મેં કોઈ કોષમાંથી ડીએનએ કાઢ્યું, બેક્ટેરિયામાંથી પ્લાસ્મિડ મેળવ્યું, બંનેને ડિસ્ટ્રક્શન ઉત્સેચનથી કટ કર્યા, બંનેને જોડ્યું લાઇગેસથી. ઓકે, જોડ્યા પછી મેં એને બેક્ટેરિયામાં દાખલ કર્યું. બરાબર છે, જોડાયું છે કે નહીં એ મેં ચેક કર્યું. જોડાઈ ગયા પછી એની ઘણી બધી મેં નકલો અમારે બનાવી છે. બરાબર છે, એ ડીએનએ ની ઘણી બધી નકલો બનાવવા માટે એ મેં જે જીન ઓફ ઇન્ટરેસ્ટ છે પ્લાસ્મિડમાં જોડ્યું છે. એ પ્લાસ્મિડમાં જીન ઓફ ઇન્ટરેસ્ટ મારું ડીએનએ જોડાયા પછી એનું સ્વયં જેના તો થવું પડે ડીએનએ, નવું ડીએનએ એના જેવું ડીએનએ નિર્માણ પામવું છે. તો આમ ડીએનએની ઘણી બધી નકલો, એક ડીએનએ દાખલ કર્યું તો એવી ઘણી બધી ડીએનએની નકલો બનાવવી પડે. એક ડીએનએની ઘણી બધી નકલો બનાવવા માટે આ પોલિમરેઝ ચેન રિએક્શનનો આપણે ઉપયોગ કરીએ છીએ, જે કેરી વી મોરિસ. આપણે વાત કરી કે એના માટે ચાર વસ્તુ જરૂરી છે. મુખ્ય એક, ઓકે, એક તો જે ડીએનએ ને આપણે સ્વયં જનન કરાવવું છે, ટેમ્પલેટ શૃંખલા જેને કહેવાય. ઓકે, ટેમ્પલેટ શૃંખલા ને ડબલ સ્ટાન્ડર્ડ ડીએનએ, ડીડીએનએ ડબલ સ્ટાન્ડર્ડ. બીજું, ડીએનએ પોલિમરેઝ નામના ઉત્સેચક છે, જેના માટે આપણે ખાસ કરીને ટેપ પોલિમરેઝ વાપરીએ છીએ. ટેપ પોલિમરેઝ ઉત્સેચક. શા માટે આ ખાસ પ્રકારનો ઉત્સેચક? કારણ કે આપણે જ્યારે ડીએનએ પીસીઆર માં જે સૌથી પહેલા આપણે આને શરૂઆતમાં પહેલા તબક્કામાં વિનિષેકીકરણમાં આપણે 90 થી 95 તાપમાન આપવાનું છે, પછી પાછું 55 સુધી લાવવાનું છે, ત્રીજામાં પાછું હાઈ કરવાનું છે 72 to 75. તો ઊંચા તાપમાને પણ ટકી શકે, કામ કરી શકે એવું એક પોલિમરેઝ જોઈએ આપણે, જે જનરલી નોટ ઇન અવર બોડી, બીકોઝ અવર બોડી ઇઝ નોર્મલી ટેમ્પરેચર 34 to 35 ડિગ્રી સેલ્સિયસ, 37 સુધી બહુ થાય છે. તો આપણા શરીરની અંદર એવા ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક નથી હોતા જે ઊંચા તાપમાને કાર્ય કરે છે. તો એને સ્પેશિયલી પ્રાપ્ત કરવું પડે છે. એ લોકો વૈજ્ઞાનિકોને પ્રાપ્ત કરે છે આર્કીબેક્ટેરિયા, થર્મો એસિડોફિલસ બેક્ટેરિયા. ઓકે, આર્કીબેક્ટેરિયા, થર્મોબેટ, જે ઊંચા તાપમાને 100 સેલ્સિયસ પાણીમાં જીવી શકે એવા થર્મોફિલસ બેક્ટેરિયા જે છે એમાંથી આ ટેપ પોલિમરેઝ. કારણ કે થર્મોફિલસ બેક્ટેરિયા છે જે આર્કીબેક્ટેરિયા છે, આર્કીબેક્ટેરિયાનું જે થર્મોફિલસ જે ઊંચા તાપમાને જીવે એ ગરમ પાણીમાં પણ પોતાનું જીવન વ્યતીત કરે છે. એટલે એમના શરીર ગરમ પાણીમાં બહુ ટકાઉ હોય છે. એટલે એની અંદર આવા ઉત્સેચકોનું જોવા મળે છે જેમાંથી એ પ્રાપ્ત કરવામાં આવે છે, જે ઊંચા તાપમાને કાર્ય કરી શકે છે અને ડીએનએનું સંયોજન કરાવી શકે છે. ત્રીજું આપણે જોઈએ પ્રાઇમર. ઓકે, પ્રાઇમર એક ચોક્કસ નાના અણુનો ટુકડો છે, બરાબર, જે બહુ જ નાની શૃંખલા ધરાવે છે આરએનએની. 20 થી 25 કે 25 થી 30 બહુ લાંબી શૃંખલા ન હોય, નાની શૃંખલા હોય પ્રાઇમર. નાની
શૃંખલા ધરાવતો પ્રાઇમરી જૂથ. હવે ચોથું છે ન્યુક્લિયોટાઇડ્સ. ડીએનએ ન્યુક્લિયોટાઇડ્સ થી બનેલા છે. ઓકે, તો આખી વસ્તુ છે. હવે એના 3 તબક્કા છે. પીસીઆર ના 3 તબક્કા છે. પહેલો છે વિનૈસર્ગીકરણ. વિનૈસર્ગીકરણ એટલે જે આપણું ટેમ્પલેટ ડીએનએ છે, ડબલ સ્ટાન્ડર્ડ ડીએનએ છે, એની શૃંખલાઓને બે સ્ટ્રેન્ડને આપણે શું કરવા પડે? અલગ કરવા પડે. ધારો કે મારી પાસે આ ટેમ્પલેટ શૃંખલા છે, જે મારું ડીએનએ, જેને મારે સ્વયં જણાવવું, આ ડીએનએ મળશે. બંને વચ્ચે હાઇડ્રોજન બોન્ડ છે, બે શૃંખલાઓ વચ્ચે હાઇડ્રોજન બોન્ડ. આ 5n2 સિસ્ટેન છે, તો અહીંયા 5n2 સિસ્ટેન છે, એકબીજાને વિપરીત છે. તો મારે વિનૈસર્ગીકરણમાં આને હાઇડ્રોજન બંધને તોડવાનું. તો અહીંયા તાપમાન આપવું પડે સૌથી પહેલા 90 ડિગ્રી ટુ 45 સેલ્સિયસ જેટલું તાપમાન. જ્યારે આપણે આપણા ટેમ્પલેટ શૃંખલાને, અમારું ટેમ્પલેટ શૃંખલા જેનું મારે સ્વયં જનન કરાવવું છે, મારી ડીએનએ એટલે ટેમ્પલેટ શૃંખલા, એને મારે તોડવી પડે. રહે છે અહીંયા અલગ કરવા માટે મારે એને 90 થી 95 સેલ્સિયસ જેટલું તાપમાન આપવું. એટલા તાપમાને રાખતા અહીંયાથી હાઇડ્રોજનનું શું થાય છે? બેટા જુદા પડી જાય છે, અને બે શૃંખલાઓ શું થઈ જાય છે? અલગ. બહુ સાદી ભાષામાં તમને સમજાવું છું. અહીંયાથી બે શૃંખલા શું થઈ ગઈ બેટા? અહીંયા પોતપોતાના ન્યુક્લિયોટાઇડ્સ એમની પાસે હશે. આ થયું વિનૈસર્ગીકરણ. એટલે કે મારે બે શૃંખલાઓને પહેલા શું કરવી? ઊંચા તાપમાન આપીને શું પાડવી? છૂટી પાડવાના છે. ઓકે, બીજું આવે છે આપણે તાપમાન શીખન આવે છે. બીજું તાપમાન શીખન. અહીંયા મારે તાપમાન નીચું લાવવું પડે છે. ધારો કે એબોવ 50 to 55 સેલ્સિયસ જેટલું તાપમાન. અહીંયા શું થાય છે કે પ્રાઇમર એક ચોક્કસ એન્ડ સાથે શું થાય છે? જોડાય છે. જે આપણે નાની શૃંખલાઓનું પ્રાઇમર, કે જ્યાંથી ડીએનએ નું જે પ્રાઇમર શું કરશે? પ્રાઇમર ન્યુક્લિયોટાઇડ્સને લઈ, ચોક્કસ પ્રકારના ન્યુક્લિયોટાઇડ્સ હોય લઈ, એને લઈ અને આ સ્ટેન્ડ સાથે શું કરશે? જોડશે. પ્રાઇમર અહીંયા કોઈ એક એન્ડ સાથે જોડાશે. જનરલી પ્રાઇમર 3 એન્ડ સાથે જોડાય છે અને 3 એન્ડ ટુ 5 એન્ડ શૃંખલા બનવાની શરૂઆત કરે છે. ઓકે, તમે સમજો. અહીંયા તાપમાન નીચું લાવવામાં આવે છે. પછી આ જે છે 5 એન્ડ ટુ 3 એન્ડ છે, 5 એન્ડ ટુ 6 છે. અહીંયા જ્યાં જોડાવાના છે પોતપોતાના ક્રમિક જોડ. ઓકે, પ્રાઇમર એ અહીંયા જોડાય છે, સોરી 3 એન્ડ તરફ અહીંયા જોડાય છે. અહીંયા પ્રાઇમર જોડાય છે. તો પ્રાઇમર પાસે હોય છે કઈ રીતે? 5 એન્ડ ટુ 3 એન્ડ કે વિરુદ્ધ અવાજ. અહીંયા 3 થી જોડાશે તો એની ઉપર ક્રમ હશે 5 ટુ 3, અને આ રીતે બનાવતા આપણે જેમ ચેન વાંખીએ, બરાબર છે? આ જો બે છૂટી પડી જાય છે, બે સ્ટેન્ડ શું પડી જાય? છૂટા. વિનૈસર્ગીકરણ, બરાબર છે? હવે મારે નીચેના એન્ડથી મારે જોડવું છે, તો આ પ્રાઇમર છે, આ પ્રાઇમર જે આ બે ચેનને શું કરશે? પણ એ પોતપોતાના ખાંચામાં શું થશે? અનુકૂળ હોવા જોઈએ. એક મોટું હોય, એક નાનું હોય તો અંદર ના. તો પ્રાઇમર આ ચેન જેવું કામ કરે છે. આ બંધ થતું છે, નીચેથી એ વખત જશે, થઈ જશે, બરાબર? અહીંયાથી હું ગયો 3 એન્ડ થી 5 એન્ડ તરફ, ખબર? 3 એન્ડ થવું છે આપણે, અહીંયા 3 એન્ડ ટુ 5. તો આ રીતે પ્રાઇમર આ બાજુ ન્યુક્લિયોટાઇડ શું કરે છે? અહીંયા આ બાજુ જોડાશે, બીજો પ્રાઇમર, અને આ તરફ જશે. તો પ્રાઇમર શું કરે છે? ન્યુક્લિયોટાઇડ્સ એ તમને કહું ડીએનએ બનાવવા માટેના
એક મહાઅણુ છે ન્યુક્લિયોટાઇડ્સ, જેનાથી એ જોડાય છે ચોક્કસ ક્રમમાં A T C G વગેરે. તો એ અંદર હોય જ છે ન્યુક્લિયોટાઇડ્સ લેયર આવે છે. પ્રાઇમર એને પકડી જ્યાં જે રીતે સેટ થતું હોય એ રીતે આ રીતે આમ જોડતા એક અહીંયા શૃંખલા બનશે. બીજી શૃંખલા આવે તો એક નવી શૃંખલા અહીંયા બનશે ન્યુક્લિયોટાઇડ્સની, એક નવી શૃંખલા અહીંયા બનશે. તો આ રીતે ડીએનએ ની નવી શૃંખલા પ્રાઇમર દ્વારા એ બનવાની શું થાય, પ્રાઇમર જોડાશે, 3 એન્ડ તરફ પ્રાઇમર જોડાય, 3 to 5 એન્ડ તરફ ન્યુક્લિયોટાઇડ્સના અણુઓને જોડતો ક્રમ પ્રમાણે એના મેચિંગ પ્રમાણે ક્રમ પ્રમાણે ન્યુક્લિયોટાઇડ્સને અહીંથી જોડતો જશે. ઓકે, ત્રીજો તો વિનૈસર્ગીકરણમાં આપણે એને શું કર્યું, અલગ કરી. બીજામાં એને આપણે શું કર્યું બેટા, પ્રાઇમર દ્વારા ન્યુક્લિયોટાઇડના ક્રમ અહીંયાથી. ત્રીજામાં આવે છે વિસ્તૃતીકરણ. બે સ્ટ્રાન્ડ અહીંયા 5 2 3 5. હવે પ્રાઇમર અહીંયા જોડાશે પહેલા અને આ તરફ જવાની જશે, આમ જશે. પણ ક્યારે એ જોડશે, ક્યારે પોતાનું કાર્ય કરશે પ્રાઇમર, કે આ ન્યુક્લિયોટાઇડ્સને જોડવા માટે પ્રાઇમર જરૂરી છે, પણ એને સક્રિય કરવા માટે, એવું કામ કરવા માટે અને પ્રેરણા આપવા માટે કોઈ ઉત્સેચક કે ક્રિયાથી દરેક ક્રિયા કરવા માટે ઉત્સેચક. જેમ કે મારે આ ચેન છે, પ્રાઇમર મારે લઈએ, પણ ક્યારે જશે, જ્યારે મારો હાથ છે ઉત્સેચક છે, એને પકડશે, પકડીને એ તરફ એને પ્રેરણા કરશે, ભાઈ આમ જા, આમ જશે તો આમ જશે. તો એક એવો ચોક્કસ પ્રકારનો ઉત્સેચક છે જેનું નામ છે ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક. ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક. ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક પ્રાઇમરને સક્રિય કરશે, એને પ્રેરણા આપશે અને એની મદદથી, એ ઉત્સેચકની મદદથી આ જે પ્રાઇમર છે એ આ તરફ એક નવી શૃંખલા 3 and 5 નીચે પણ અહીંયા 3 and 5 એના માટે આ 72 સેલ્સિયસ તાપમાન પર શું લાવવાનું, 72 સેલ્સિયસ તાપમાન રાખવાનું, 70 to 72. ઓકે, તો અહીંયા 72 તાપમાને ડીએનએ પોલિમરેઝ ઉત્સેચકની મદદથી પ્રાઇમર ન્યુક્લિયોટાઇડ્સને 3 to 5 એન્ડ તરફ જોડી અને નવી શૃંખલા ડીએનએ નું નિર્માણ કરી દે છે. એક હતી તૂટી, પ્રાઇમર જોડાયો, લાગી ઉત્સેચકની મદદથી ન્યુક્લિયોટાઇડ્સ જોડ્યા ક્રમમાં અને એકમાંથી બે થઈ. સિમ્પલ ક્રિયા છે. ઓકે, હવે આ બે થઈ. હવે આને હું તોડીશ, આ એક આપણું ડીએનએ ડબલ સ્ટ્રાન્ડર્ડ ડીએનએ થઈ ગયું અને જેવો આપણું જે ઓરિજિનલ ડીએનએ ડબલ સ્ટ્રાન્ડર્ડ, આ બે ડબલ સ્ટ્રાન્ડર્ડ બે થયા. હવે આને હું પાછું ફરી કરીશ, આનું વિનૈસર્ગી, આને તોડીશ, અહીંયા પ્રાઇમર જોડાશે, લાગી એટલે 2 માંથી 4 બનશે, એ 4 ને તોડીશ, 4 માંથી 8 બનશે, 8 માંથી 16 બને. આમ સ્વયંજનન દ્વારા, ડીએનએ ના સ્વયંજનન દ્વારા લાખો ડીએનએ ની આપણે નકલો બનાવી શકીશું. કે આપણે કે એવું નહીં આટલું બનાવીને વેચવા જઈએ તો ફેક્ટરીઓની અંદર મારે ધારો કે મારે ઇન્સ્યુલિનનું બનાવવું છે, ડીએનએ ઇન્સ્યુલિન, તો કે 2-5 બોટલો બનાવીને વેચવા, લો બેસી બજારમાં ના, લાખો બોટલો બનાવી, તમારે લાખો આયા ઇન્સ્યુલિનના ઇન્જેક્શનો બનાવ, લાખો આવા ઇન્સ્યુલિનના ડીએનએ જોઈએ. તો આવા પોલિમરેઝ રિએક્શન દ્વારા આપણે સ્વયંજનન દ્વારા ઘણી બધી ડીએનએની નકલો બનાવી શકીએ છીએ કોઈ પણ પદાર્થની, અને એને આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે, પણ એને આપણે પ્લાઝમિડમાં નાખ્યું, પ્લાઝમિડમાં નાખ્યા પછી એનો અર્થ સ્વયંજનન શરૂ થઈ જશે. કે પ્લાઝમિડને પાછું આપણે બેક્ટેરિયામાં નાખ્યું, બેક્ટેરિયામાં નાખ્યા પછી એનું સ્વયંજનન થઈ જશે. ઓકે, તો આ રીતે તમને પૂછે 3 તબક્કા છે, તોડવું, પછી પ્રાઇમર જોડાવો, ન્યુક્લિયોટાઇડને જોડવા તૈયાર કે લાગી ઉત્સેચક, પેર ઉત્સેચકની મદદથી આપણે જોડાશે અને બે નવી શૃંખલા બનશે. હવે જેટલા બેક્ટેરિયા વધારે એટલા મને પ્લાઝમિડ વધારે, જેટલા પ્લાઝમિડ વધારે એટલે મારા ડીએનએની નકલો વધારે. તો મારે
લાખો કરોડો અબજોની સંખ્યામાં મારે બેક્ટેરિયા જોઈએ છે. ઇકોલાઈ બેક્ટેરિયા મારે બનાવવા છે, તો ઇકોલાઈ બેક્ટેરિયાનું મારે સંવર્ધન ક્યાં શોધવા જવા મારે? તો ઇકોલાઈ બેક્ટેરિયાનું મારે સંવર્ધન પોષક માધ્યમની અંદર એનું સંવર્ધન કરાય, લાખો કરોડો બેક્ટેરિયા મારે બનાવે. એ બેક્ટેરિયા બનાવવા માટે કે નાની પેટ્રી ડીશમાં કે એમાં તો બનાવીએ તો કેટલા બને? તો મારે એના માટે જીવભઠ્ઠી જોઈએ. તો જીવભઠ્ઠીની જે છેલ્લો ટોપિક છે આપણો એ તમને આપેલો છે, તો એ આપણે હવે આના પછી જોઈશું. ત્યાં સુધી બેટા આ જરા જોઈ લો બેટા. ઓકે, જીવભઠ્ઠીની પણ વાત કરી લઈએ. ઓકે, જીવભઠ્ઠીની વાત કરીએ બેટા. બીજી છે જીવભઠ્ઠી, એટલે એ ભઠ્ઠીની અંદર મારે લાખો કરોડોની સંખ્યામાં બેક્ટેરિયાની વૃદ્ધિ કરવી છે, જે બેક્ટેરિયા મને પ્લાઝમિડ માટે કામમાં આવે અને પ્લાઝમિડ સાથે હું મારા જીન ઓફ ઇન્ટરેસ્ટને જોડી એની ઘણી બધી નકલો બનાવી શકું. ઓકે, તો બેક્ટેરિયાનું સંવર્ધન કરવું પડે. હવે આપણે નાના પ્રયોગશાળાની અંદર નાના નાના વાસણમાં પેટ્રી ડીશમાં મોટો છે જે બેક્ટેરિયા બનાવવા છે, બહુ ક્વોન્ટિટીમાં ના બને. તો એના માટે બહુ જ મારે મોટી સંખ્યામાં બેક્ટેરિયા માટે ભઠ્ઠી હોય છે. ભઠ્ઠી જે ટૂંકમાં જીવભઠ્ઠી એ બેક્ટેરિયાનો ઉછેર કરવા માટેનું સંવર્ધન માધ્યમ, ઉછેરવાનું સંવર્ધન માધ્યમ દ્વારા ઉછેરવાની પ્રક્રિયા છે, એક સાધન છે. ઓકે, જોઈ લઈએ. સરસ સ્ટેન્ડર્ડ સ્ટેન્ડ અને સ્પર્જ. ઓકે, શું હોય છે તમે જોઈએ કે ટેન્ક હોય છે એની એમાં એક રોડ હોય છે કરી શકે જેના ઉપર એક મોટર લગાવી, મોટર સાથે શું કરે છે? એની સાથે અહીંયા પાંખિયા લગાવેલા છે. જે ફરી શકે. અહીંયા pH મેન્ટેન કરવા માટે pH તંત્ર હોય છે. શું કરે છે બેટા? મેન્ટેન pH માટે માધ્યમ અંદર બફર દ્રાવણ નાખવામાં આવે, pH મેન્ટેન કરતો રહે. અહીંયા એક થર્મોમીટર રાખેલું હોય છે, તાપમાનને માપે. નીચેની તરફ ઓક્સિજન પસાર કરવા માટે ઓક્સિજન વાહક હોય છે. કારણ કે આપણા બેક્ટેરિયા જારક શ્વસન છે, ઓક્સિજનની હાજરીમાં શ્વસન કેવી રીતે થાય છે એ જોઈએ. ઓક્સિજન દાખલ કરવા માટે રસ્તો હોય છે. નીચે એ માધ્યમને બહાર કાઢવા માટે એટલે બેક્ટેરિયા મેળવવા માટેનો રસ્તો. થઈ ગયું. તે અંદર સંવર્ધન માધ્યમ પોષક માધ્યમ
કે જેની અંદર બેક્ટેરિયા ખોરાક પ્રાપ્ત કરીને જે માધ્યમ જે બેક્ટેરિયા જે માધ્યમમાં ઉછેરતા હોય એના માટે એ માધ્યમ નાખવાનું. પણ જે પ્રકારના બેક્ટેરિયા દરેક બેક્ટેરિયા પોતપોતાના સરળ ખોરાક જ્યાંથી એને પ્રાપ્ત થાય જે દરેકને અનુકૂળ માધ્યમ ભરવાનું એવું કહેવાય. થર્ડ ફોર્થ ભાગમાં આખાના 3/4 ભાગમાં આપણે આ માધ્યમ ભરવાનું છે. ઓકે, તાપમાન આપતા રહેવું પડે છે તો કે ચોક્કસ તાપમાને બેક્ટેરિયા સંવર્ધન પામે છે. એટલા માટે જ્યારે આ ગરમ થઈ જાય આપણે માપતા રહેવું પડે તાપમાન. જેમ તક અમુક સમય કરતાં તાપમાન વધી ગયું તો એને ઠંડુ કરવું પડે. ઠંડુ કરવા માટે અહીંયા પાણીની વ્યવસ્થા રાખેલી હોય છે એ બાજુ. ઓકે, તો પાણીનો પ્રવાહ પસાર થઈ અને પડતો રહે, બરાબર છે, એવી એક પાણીની વ્યવસ્થા આની બાજુ હોય છે. બરાબર. હવે એક વસ્તુ રહી છે આની અંદર માધ્યમ તૈયાર થઈ ગયું. બેક્ટેરિયા તો એક પોષક જૈવિક પદાર્થ છે. જેમ આપણે બેક્ટેરિયાનું થોડુંક ક્લોટ આમાં ઉમેરવો પડે, બરાબર કે ભાઈ આપણે દૂધને દહીંમાં રૂપાંતર કરવું હોય તો દૂધ એ પોષણ માધ્યમ છે, સમજો, બરાબર છે. હવે મારે દહીં બનાવવું છે, બરાબર, તો મારે થોડું એક ચમચી ભરીને દહીં મારે પેલા દૂધમાં નાખવું. તો દહીંમાં રહેલા જે બેક્ટેરિયા છે પેલા દૂધના માધ્યમમાં આવી જશે અને દૂધમાં રહ્યા પછી એની સંખ્યા વધી જશે અને આખું દહીં બની જશે. પણ મારે એક ચમચી ભરીને દહીં તો નાખવું પડે, એટલે મારે બેક્ટેરિયા ઉમેરવા પડે. જે લેક્ટિક એસિડનું શું કરે છે લેક્ટોઝનું લેક્ટિક એસિડમાં રૂપાંતર લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા મારે બનાવે છે. પણ લેક્ટોબેસિલસ બેક્ટેરિયાની વૃદ્ધિ કરવી છે તો ચમચી ભરીને દહીં નાખવું છે. એનો મતલબ ચમચી ભરીને લેક્ટોબેસિલસ બેક્ટેરિયા હું નાખું છું. તો અહીંયા મારે કોઈ પણ બેક્ટેરિયાનો જ્યારે મારે ઈ કોલાઈ બેક્ટેરિયા નાખવા છે, થોડા ઈ કોલાઈ બેક્ટેરિયા મારે ઉમેરવા, એટલે થોડું ઇન્વેન્શન મારે નાખવું પડે, બરાબર છે. તો બેક્ટેરિયાનો થોડો જથ્થો પણ મારે આમાં શું કરવું પડે, તો એ થોડો બેક્ટેરિયાનો જથ્થો આમાં નાખીશ, પછી આમાંથી પોષણ મેળવશે, પછી વૃદ્ધિ પામશે. આ કેમ રોડ ફેરવવો પડે? જેમ જેમ બેક્ટેરિયાની વૃદ્ધિ થઈ 1 માંથી 2, 2 માંથી 4, 8, 16 બધું થતા જશે. બેક્ટેરિયા જેમ જેમ વૃદ્ધિ પામતા જશે એમ એનો જથ્થો પણ શું થતો બચે એ જગ્યાએ ભેગા થઈ જશે, બરાબર છે. બીજું, જેમ જેમ બેક્ટેરિયા વૃદ્ધિ પામતા જાય છે એમ પોતાના શરીરમાંથી એક પ્રકારનું ટોક્સિન ઉત્પન્ન કરે છે, ઝેરી રસાયણ. એ ભેગું થાય તો એ ઝેરી રસાયણ દૂર કરવા માટે, છૂટું કરવા માટે, બેક્ટેરિયાને અલગ કરવા માટે એક જગ્યાએ એકત્રિત ના થઈ જાય, જથ્થામાં ભેગા ના થાય, કોલોની. એટલા માટે મારે આ સ્ટેટ કરવું, ફેરવતા જેથી બેક્ટેરિયા ફેલાતા જશે અને ઓક્સિજન સારી રીતે અંદર જઈ શકશે, ભળી જશે, પણ ટોક્સિન અલગ થઈ જશે, બરાબર છે. અને પોષણ માધ્યમ પણ સરસ મળશે, જેથી બેક્ટેરિયાની વૃદ્ધિ સરસ થઈ શકશે. પેલું જે ટોક્સિન ઝેરી પદાર્થ રસાયણ ઉત્પન્ન થતું એ પણ દૂર થઈ જશે. હવે સમજો અહીંયા કે ભાઈ બે રીતે હોય છે. એક એવું બનાવવામાં આવે છે ટેન્ક કે જેમાં પોષણ માધ્યમ પૂરું થઈ જાય ત્યાં સુધી મારે બેક્ટેરિયા નાખ્યા. જેમ જેમ પોષણ લેતું જશે બેક્ટેરિયા વધતું જશે, પોષણ વધારે લેતું જશે બેક્ટેરિયાની સંખ્યા વધતી જશે. એક સમય એવો આવશે પોષણ માધ્યમ શું થઈ ગયું, ખલાસ થઈ ગયું, ટોક્સિન પણ વધતું જશે, ઝેરી પદાર્થને બેક્ટેરિયા મરવા માંડશે. તો શરૂઆતમાં ધીમે ધીમે બેક્ટેરિયાનું પ્રમાણ વધશે. તો સમજો આલેખ દોરી આવો. આલેખ એ તમારા કામ નથી, હું તમને સમજાવું છું કે અત્યારે ધીમે ધીમે પેલા 1 માંથી 2 ધીમે ધીમે બેક્ટેરિયાની વૃદ્ધિ થઈ પછી પોષણ માધ્યમ ખરાબ થતી ઝેરી પદાર્થો બેક્ટેરિયાની વૃદ્ધિ થાય, ટોક્સિન પણ વધતું થાય, નકામા પદાર્થો વધતા જાય, પોતાનામાંથી બહાર કાઢતા. એક સમય એવો આવશે બેક્ટેરિયા અંદર મારવા માંડશે, વૃદ્ધિ અટકી જશે. વૃદ્ધિ શું થઈ જશે, અટકી, ક્યાંક નીચે પણ આવી જાય. તો બેક્ટેરિયાની વૃદ્ધિ, તો આ મારે જે પોષણ માધ્યમ ખલાસ થઈ ગયું છે, નકામા પદાર્થો, ટોક્સિન, બરાબર છે. તો એના માટે બેક્ટેરિયાની વૃદ્ધિ અટકી એટલે શું કરે છે બીજા એક, હવે શું શીખ્યા છે આ લોકો વૈજ્ઞાનિકો કે અમુક ધીમે ધીમે બેક્ટેરિયાની વૃદ્ધિ થઈ. ધારો કે હાઈ લેવલની વૃદ્ધિ, આટલી વૃદ્ધિ આવી, તો અમુક સંખ્યામાં બેક્ટેરિયા બન્યા પછી એ બેક્ટેરિયાને શું કરી લે છે, બહાર કાઢી લે છે. જેથી બેક્ટેરિયા બહાર એટલે ભીડભાડ ઓછી થઈ જાય, ટોક્સિન ઉત્પન્ન થતું ઓછું થઈ જાય, પોષણ માધ્યમ ઓછું વપરાય અને પાછા બેક્ટેરિયાની વૃદ્ધિ શું થઈ જાય છે,
એટલે અમુક બેક્ટેરિયાની વૃદ્ધિ થયા પછી એ લોકો બેક્ટેરિયા શું કરે છે, એથી ઓક્સિજન દાખલ કરે છે, બેક્ટેરિયા પ્રાપ્ત કરે. ઓકે, તો આ રીતે પોષણ માધ્યમ, થર્મોમીટર, પીએચ નિયંત્રક, ઓક્સિજન નિયંત્રણ. ઓકે, તો આ રીતે એ લોકો આવી ટેન્કની અંદર બેક્ટેરિયાનું શું કરે છે, ઉછેર કરે છે. ફર્સ્ટ સ્ટેજમાં શું હોય છે કે નીચેથી કઈ ઓક્સિજન દાખલ કરે, ફીડ બને રીતે પ્રેશર આપે, ફીડયુક્ત ઓક્સિજનના પરપોટ આપે અને ઉપર ઓક્સિજન માટે સપાટી વધારે રાખે. ઓક્સિજન પરપોટા સ્વરૂપે ફીડ સ્વરૂપે અંદર જાય, ફીડ નાખે તો ફીડ સ્વરૂપે ઓક્સિજન અંદર જાય એટલે ઓક્સિજનનું પ્રમાણ વધે એટલે બેક્ટેરિયાની વૃદ્ધિ ઝડપી થાય છે. બીજું કંઈ નહીં, થોડો ડિફરન્સ છે. તો આ સરસ સ્ટેજ વપરાય છે. બરાબર છે. આની અંદર ઘણા બધા તંત્રની આપણે વાત કરી, પીએચ માપક નિયંત્રણ તંત્ર, ઓક્સિજન નિયંત્રણ તંત્ર, પોષણ માધ્યમ નિયંત્રણ તંત્ર, તાપમાન સંતુલિત નિયંત્રણ તંત્ર, આવા ઘણા બધા તંત્ર ભેગા થઈ અને આ લોકો અત્યારે એવું કહેવાય છે કે ભાઈ આ 100 થી 1000 લિટર કેપેસિટી વાળું આવું જેવો ભઠ્ઠીની ટેન્કો 100 લિટરથી લઈને 1000 લિટર જેટલી મોટી માધ્યમ ધરાવતી ટાંકીઓ બનાવી જેવો ભઠ્ઠી બનાવવા રીતે લાખો કરોડોની સંખ્યામાં બેક્ટેરિયાનો ઉછેર કરવામાં આવે છે, જેને આપણે ઉપયોગમાં લઈ શકીએ. તો જીવ પટ્ટી પૂરી થાય છે. હવે એક નાનકડો ટોપિક કદાચ તમારા બુકમાં આપ્યો છે, અનુપ્રવાહિત પ્રક્રિયા. એ પણ શરીર 2 મિનિટ 5 મિનિટનો છે. જોઈ અનુપ્રવાહિત પ્રક્રિયા છેલ્લો ટોપિક આપ્યો છે, કદાચ અનુપ્રવાહિત પ્રક્રિયા જોઈ. આ રીતે ઘણા બધા બેક્ટેરિયા બનાવ્યા, ડીએનએની ઘણી બધી નકલો બનાવ્યા, પછી ડાયરેક્ટ એને નવું વિષય. અનુપ્રવાહિત પ્રક્રિયામાં શું છે, કોઈ પણ નિપજ આપણે પ્રાપ્ત થઈ, ઇન્સ્યુલિનનું ડીએનએ પ્રાપ્ત થયું કે જે કે બન્યું, ડાયરેક્ટ બજારમાં ન મૂકી શકાય. એને પહેલાં તો પ્રિઝર્વેટિવ્સ દ્વારા એને પ્રિઝર્વ કરી દેવામાં આવે. કોઈ પણ નિપજ જે પ્રાપ્ત થઈ છે, નિપજને પહેલાં આપણે પ્રિઝર્વ કરી રાખી મૂકવામાં આવે છે. ત્યારબાદ એને અનેક પરીક્ષણોમાંથી પસાર કરવું પડે છે, ઘણા બધા પરીક્ષણો કરવા પડે, પછી એની ગુણવત્તાની ચકાસણી કરવા પડે. આ જે પરીક્ષણોનું જે કાર્ય છે અને ગુણવત્તાની જે પ્રક્રિયા પદ્ધતિ છે, અલગ અલગ નિપજો માટે અલગ અલગ હોય છે. બરાબર? તો અલગ અલગ નિપજો માટેની આ ગુણવત્તા ચકાસણી પદ્ધતિ અને પરીક્ષણની પદ્ધતિ નિપજની બધી અલગ અલગ, એટલે ઘણા બધા પરીક્ષણો કરવા પડે, ગુણવત્તા ચકાસણી કરવી પડે, પછી એને પીરિયોડિક પરીક્ષણ આપવું પડે. ત્યારબાદ ગુણવત્તાની ચકાસણી કર્યા બાદ આપણે એને બહાર પાડી શકીએ અથવા બહાર વેચી શકીએ. તો આ જે આખી જે પ્રક્રિયા છે એને અનુપ્રવાહિત પ્રક્રિયા કહેવામાં આવે છે. બરાબર છે? તો અહીંયા પાઠ બેટા પૂરો થાય છે. આગળનો બીજો પાઠ, નેક્સ્ટ પાઠ 12મો છે કદાચ, એ પણ તમારે બાકી છે. સેમ આવશે. આ બાયોટેકનોલોજીની પ્રક્રિયા હતું, બાયોટેકનોલોજીનો પ્રયોજન, બાયોટેકનોલોજી કઈ રીતે પ્રક્રિયા કરીને નવા જનીનો બનાવવામાં આવે છે, ડીએનએ બનાવવામાં આવે છે, નકલો બનાવવામાં, ઘણી બધી જથ્થામાં નિપજ બનાવવામાં આવે છે. હવે આનો ઉપયોગ ક્યાં ક્યાં થાય? તો ખેતીવાડી ક્ષેત્રે, મેડિકલ ક્ષેત્રે, ઉદ્યોગોની અંદર આવા ઘણા બધા ઉપયોગો બાયોટેકનોલોજી. પ્રયોજન એટલે ઉપયોગ. બાયોટેકનોલોજીનો ક્યાં ક્યાં ઉપયોગ થાય છે, એમાં આપણે ઇન્સ્યુલિનની બનાવવાનું જોઈશું, બીટી કપાસ, તો જે બધા બીટી વનસ્પતિઓ જે બનાવવામાં આવી રહ્યા છે એ ઇન્સ્યુલિન જેવો પેટર્ન્સ કઈ રીતે બધી માહિતી આપણે આની અંદર જોઈશું. ઓકે, ત્યાં સુધી આટલું રાખીએ છીએ, એને સ્ટડી કરજો. ઓકે, નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું.